આજના સમયમાં આપણો ફૂડ ટેસ્ટ ઝડપથી બદલાઈ રહ્યો છે. બાળકોના ટિફિનથી લઈને યુવાનોના ફાસ્ટ ફૂડ સુધી બ્રેડ, સેન્ડવિચ અને બર્ગર સામાન્ય બની ગયા છે. અને તેમાં પણ વપરાતી મેયોનીઝ હવે દૈનિક જીવનનો ભાગ બની ગઈ છે. પણ શું તમને ખબર છે કે આ સફેદ દેખાતી મખમલી અને સ્વાદિષ્ટ લાગતી મેયોનીઝમાં છુપાયેલું છે રિફાઇન્ડ ફેટ્સનું જોખમ, જેને એક હેલ્ધી રિવોલ્યુશનની જરૂર છે. અને આ હેલ્ધી રિવોલ્યુશન એટલે કે ઘીઓનીઝ, એટલે કે ઘીમાંથી બનેલું સ્પ્રેડ, જે મેયોનીઝનું હેલ્ધી વિકલ્પ કહી શકાય છે. તો ચાલો જઈએ પરંપરા અને આધુનિક જીવનશૈલીનું આ સંયોજન જોવા, કારણ કે અહીં પરંપરા ભૂતકાળનો ભાગ નથી પણ ભવિષ્યનું માર્ગદર્શન કરી રહ્યું છે. આજના સમયમાં આપણો ફૂડ ટેસ્ટ ઝડપથી બદલાઈ રહ્યો છે. બાળકોના ટિફિનથી લઈને યુવાનોના ફાસ્ટ ફૂડ સુધી બ્રેડ, સેન્ડવિચ અને બર્ગર સામાન્ય બની ગયા છે. અને તેમાં વપરાતી મેયોનીઝ હવે દૈનિક જીવનનો ભાગ બની ગઈ છે. પણ શું તમને ખબર છે કે આ સફેદ, મખમલી અને સ્વાદિષ્ટ લાગતી મેયોનીઝમાં છુપાયેલું છે રિફાઇન્ડ ફેટ્સનું જોખમ, જેને એક હેલ્ધી રિવોલ્યુશનની જરૂર છે. અને આ હેલ્ધી રિવોલ્યુશન એટલે ઘીઓનીઝ, એટલે કે ઘીમાંથી બનાવેલું સ્પ્રેડ, જે મેયોનીઝનું હેલ્ધી વિકલ્પ કહી શકાય. તો ચાલો જોઈએ પરંપરા અને આધુનિક જીવનશૈલીનું આ સંયોજન જોવા, કારણ કે અહીં પરંપરા ભૂતકાળનો ભાગ નથી પણ ભવિષ્યનું માર્ગદર્શન કરી રહ્યું છે. જે માર્કેટમાં માયોનીઝ મળે છે એ પામ ઓઇલ બેઝ હોય છે. પામ ઓઇલની અંદર બેડ ફેટ હોય છે અને બેડ કોલેસ્ટ્રોલ હોય છે, જે શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. જ્યારે ઘીઓનીઝ A2 ગીર કાઉ ઘીમાંથી બનાવેલો હોય છે, તો એમાં ગુડ ફેટ હોય છે અને ગુડ કોલેસ્ટ્રોલ હોય છે. મેયોનીઝમાં 50 to 60% ફેટ હોય છે, જ્યારે ઘીઓનીઝમાં એ જ સેમ ક્રીમીનેસ ને સેમ ટેસ્ટ 20 to 30% ફેટમાં આવે છે, બિકોઝ તેમાં ઘી હોય છે. સો તમે ઓછી કેલરીમાં તમને સેમ ટેસ્ટ અને સેમ પ્રોડક્ટ મળી રહી છે એવું છે. માયોનીઝની જગ્યાએ ઘીઓનીઝ, આવા નાના નાના ફેરફાર કરીને આપણે ડિલિશિયસ એન્ડ હેલ્ધી ફૂડ્સ ખાઈ શકીએ છીએ. ફર્સ્ટ ટાઈમ મેં ઘીઓનીઝ સાંભળ્યું ત્યારે આઈ વોઝન્ટ રિયલી શ્યોર, પણ મેં પછી આઉટ ઓફ ક્યુરિયોસિટી ઓર્ડર કર્યું તો એ બહુ જ સારો ઓલ્ટરનેટિવ હતો મેયોનીઝનો. મેયોનીઝ કરતાં વધારે ઘીઓનીઝ વાપરવાનું ચાલુ કરી દીધું છે અને ચીઝી વધારે છે અને ટેસ્ટમાં ઓલમોસ્ટ સિમિલર છે. આજના યુગમાં ટેસ્ટ માટે આપણે ઘણીવાર હેલ્થ સાથે સમજૂતી કરી લઈએ છીએ. ખાસ કરીને બાળકોમાં મેયોનીઝનો ક્રેઝ ખૂબ જોવા મળે છે, જેમાં મોટા ભાગે પામ ઓઇલ, સોયાબીન ઓઇલ અને રિફાઇન્ડ ફેટનો સમાવેશ થાય છે. આવા ઘટકો લાંબા ગાળે મોટાપો, કોલેસ્ટ્રોલ અને હાર્ટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. અને આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને એક નવી વિચારધારાનો જન્મ થયો, જેમાં નથી પામ ઓઇલ, નથી રિફાઇન્ડ ઓઇલ અને નથી સોયાબીન ઓઇલ. આમાં છે મોડર્ન ટેસ્ટ અને ટ્રેડિશનલ હેલ્થનો સુંદર સમન્વય, એટલે કે A2 ગાયના ઘીમાંથી બનાવેલ સ્પ્રેડ. મારે ખાસ કહેવું છે કે ઘીઓનીઝ જે છે એ દુનિયાનું સૌથી પહેલું એક ઘી બેઝ સ્પ્રેડ છે. 6 અલગ અલગ ફ્લેવરની અંદર બનાવેલી છે. આ પ્રોડક્ટ ભારતના કોઈ પણ ખૂણાની અંદર તમે ઓનલાઈન મગાવી શકો છો. અને ઘી ડાયરેક્ટ ખાતા નથી, એટલે અમોએ વિચાર્યું કે એ લોકો કોઈ પણ રીતે ઘીને કન્ઝ્યુમ કરે, એટલા માટે અમે ઘી બેઝ ઘીઓનીઝ પ્રોડ્યુસ કર્યું. આજના સમયમાં જ્યાં ફાસ્ટ ફૂડ આપણા ખોરાકનો ભાગ બની ગયું છે, ત્યારે આવા નાના બદલાવ મોટો ફેરફાર લાવી શકે છે. ઘીઓનીઝ જેવી પહેલ બતાવે છે કે હવે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને પસંદગી કરવાની જરૂર નથી. સાચો ખોરાક માત્ર પેટ નથી ભરતો, પરંતુ પેઢીઓને સ્વસ્થ બનાવે છે. આવો સજાગ બનીએ અને સ્વસ્થ પસંદગી સાથે આગળ વધીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.